નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે હાલ એક મોટા અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની ખાંડ બજાર વિસ્તારમાં ટેન્ક ચેમ્બરમાં ઘટના થઈ છે। સફાઈ દરમિયાન 4 વ્યક્તિઓ ફસાયા હોવાની આ ઘટના બની છે। ગેસની ચેમ્બરમાં ફસાયા હોવાની આશંકા હતી। ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના મોત પણ નીપજ્યા છે। ટેન્કરની અંદર રહેલા ઝેરી ગેસના કારણે ગુંગળામણથી શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે। શ્રમિકોએ ત્યાં ઉતરી અને સફાઈ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ સમગ્ર ઘટના સર્જાઈ હોવાની જે માહિતી હાલ સામે આવી રહી છે। મોટા અને મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, સુરતથી ખાંડ બજાર વિસ્તારમાં ટેન્ક ચેમ્બરમાં આ સમગ્ર ઘટના બની છે। સફાઈ દરમિયાન 4 વ્યક્તિઓ એ ચેમ્બરમાં ફસાયા હતા। ગેસની અસરથી ચેમ્બરમાં ફસાયા હોવાની આશંકા છે અને જ્યારે હાલ આપણે જણાવી દઈએ કે ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા 4 કામદારોના મોત પણ નીપજ્યા છે। આ મોટા અને મહત્વના સમાચાર છે સુરતથી। તો આ તસવીરો જે સામે હાલ આવી રહ્યા છે, સફાઈ દરમિયાન 4 વ્યક્તિઓ ટેન્કમાં ફસાયા હતા અને તેમાં સમગ્ર ઘટના સર્જાઈ છે। ઘટના દરમિયાન જણાવી દઈએ કે 4 ત્યાં કામદારોના મોત પણ નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે। સુરતમાં એક ઈટીપી એટલે કે એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની એક ટેન્ક ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના મોત નીપજ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કની અંદર રહેલા ઝેરી ગેસના કારણે ગુંગળામણ થવાથી આ 4 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે। આજે 7 જૂન 2026ના સવારે 10:30 કલાકે ફાયર કંટ્રોલ રૂમને સુરતના 84 ડેરીની બાજુમાં ખાંડ બજાર પાસે આવેલા રતિ હાઉસ એટલે કે રતિ જ્વેલર્સ ખાતે એક વ્યક્તિ ફસાયો હોવાનો કોલ મળ્યો હતો। તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુરતથી રવિ વેંડે। રવિ, આપણે વાત કરીએ જે સમગ્ર ઘટના બની છે, જેમાં 4 કામદારો 4 શ્રમિકોના જે મોત નીપજ્યા છે, તે મોતને અને સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી શકી છે? કિશન જણાવીને સુરતના ખાંડ બજાર ખાતે એક જે રતિ જ્વેલર્સ કરીને પ્લાન્ટ આવેલું છે। પ્લાન્ટમાં જે 4 મજૂરો હતા, જ્યારે એને ટાંકી સાફ કરવા માટે બોલાવવામાં આવ્યું હતું। તેથી કરીને ટાંકી સાફ કરવા માટે જ્યારે મજૂરો જે ટાંકીમાં ઉતર્યા હતા, જ્યારે એક મજૂર ફસાવાની વાત ફાયર બ્રિગેડને કોલ જતા કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું। ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા એમને બહાર કાઢવામાં આવતા જે 4 જેટલા મજદૂરો હતા તે ગુંગળામણના લીધે એમની મોત પ્રાથમિક સાથે આવી રહી છે। ત્યારે જે મજદૂરો હતા એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ મોકલીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી કિશન। જી રવિ, આપણે વાત કરીએ તો સુરતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, જ્યારે સુરતમાં ઘણા બધા કેમિકલ ફેક્ટરીઓ પણ આવેલા છે। આપણે વાત કરીએ કામદારોના, અત્યારે જે સૌથી મહત્વના અને મોટા સવાલો જો ઉઠી રહ્યા છે કે આ પ્રકારે જ્યારે પણ ઘટના સર્જાય છે ત્યારે તંત્ર તરફથી ફક્ત એક જ વસ્તુ કહેવામાં આવે છે કે તપાસ કરી રહ્યા છે, આ પ્રકારે હવે આગળ ઘટના ન બને તેના માટે અમે કાર્યવાહી કરીશું। પરંતુ સૌથી મોટો અને મહત્વનો સવાલ એ છે કે આ પ્રકારે જ્યારે પણ ઘણીવાર ઘટનાઓ બનતી હોય છે, પરંતુ શ્રમિકો જે ત્યાં કામદારો છે તેમના સેફટી માટે ત્યાં તંત્ર તરફથી અને ત્યાં કંપનીવાળા જે છે કંપનીઓ તરફથી શું પગલાં લેવામાં આવે છે? કારણ કે સેફટી વગર આ પ્રકારે જ્યારે પણ કામ થાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે। જી રવિ। જણાવી દઈએ કે અવારનવાર આવી ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે પોલીસ દ્વારા કે ટીમ દ્વારા જે તપાસના આદેશ આપવામાં આવે છે, પણ ખરેખર તપાસ એના ચોપડે પૂરતા હોય છે। તપાસ ક્યારેક પૂરી થતી નથી હોય છે। જ્યારે અવારનવાર આવા મજદૂરોનો જે ગુંગળામણના લીધે હોય કે કયા ટાંકી સાફ કરવાના લીધે હોય કે કેમિકલ ફેક્ટરીમાં જતા હોય, આ રીતની ઘટનાઓ બનતી હોય છે। પણ જે સેફટીની વાત કરવામાં કે કોઈ જાતની સેફટી એમને પ્રોવાઈડ કરવામાં નથી હોતી। જ્યારે સેફટીની, જ્યારે એ લોકોને જે માસ્ક હોવું જોઈએ કે ગ્લવ્સ હોવું જોઈએ
હોય છે, બૂટ ચપ્પલથી લઈને જે સેફટી હોય છે એ સેફટી નથી આપવામાં આવતી, જેથી કરીને આવા બનાવો પ્રકાશમાં આવતા હોય. પણ ક્યાંક ને ક્યાંક એમાં તંત્રના નિષ્ફળતાને લીધે આવા મજૂરોનો ભોગ લેવા આવતો હોય, જેથી કરીને તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવું જોઈએ કે આવા મજૂરોને જ્યારે કઈ બી કામગીરી કરવામાં આવે ત્યારે સંપૂર્ણ રીતે એ લોકોને સેફટી પ્રોવાઈડ કરવામાં આવે, જેથી કરીને આવા મજૂરનો જે મોત થતા હોય જે અટકી શકે. જી ધન્યવાદ રવિ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.